તો ડાંગમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાની પણ વિગતો મળી રહી છે। સાપુતારા, વઘઈ અને આહવામાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદે પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો। ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભારે પવન ફૂંકાતા વઘઈમાં ડીજે શેડ તૂટી પડ્યો। ધોધમાર વરસાદે પગલે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીની જળ સપાટીમાં વધારો। તો ભારે પવન ફૂંકાતા વઘઈમાં ડીજેનો શેડ તૂટી પડ્યો હતો। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગ્રાઉન્ડમાં પણ મોટું નુકસાન થયું છે। ધોધમાર વરસાદે પગલે જે સ્થાનિક નદી છે તેની જળ સપાટીમાં પણ વધારો આવ્યો છે। ડાંગમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો। સાપુતારા, વઘઈ અને આહવામાં ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદને પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો। તો આગામી હજુ કેટલાક દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ ડાંગમાં ભારે વરસાદ મોડી રાતથી જોવા મળ્યો। જો કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં ડીજેને નુકસાન પહોંચ્યું છે। એ સિવાય જો વાત કરવામાં આવે તો આયોજકોને પણ નુકસાન પહોંચ્યું છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલાકીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।